વ્યવહાર માત્ર એવો સંબંધ છે, કથન માત્ર. વ્યવહાર એટલે કથન, જૂઠું. પણ વ્યવહાર માત્ર આવ્યું કે બસ વ્યવહાર તમારે સંબંધ છે ને, સંબંધ છે ને, બસ એ પકડી લીધું. પણ નિશ્ચય નથી એમ જે કહ્યું એ ભૂલી ગયો, એ ચૂકાઈ ગયું. અને વ્યવહાર તો હોય ને, વ્યવહાર તો હોય ને, વ્યવહારી જીવ છે. હા, વ્યવહારી જીવ. અને આ છે એટલું તો હોય ને મારે. અને જો આ દરવાજો છે, આ દરવાજો છે, જાણીએ છીએ તો એમાંથી નીકળાય. આમાં ભીતમાંથી નથી નીકળાતું. એટલે જો માથું ભટકાય એટલે તું જાણ જ કે દરવાજાને આ તર્ક કરે છે. તર્ક સમજી ગયા? આ બધી તર્ક છે, ઇન્દ્રિય જ્ઞાનના પક્ષપાત વાળા જેવું તર્ક કરે. રહી જશે. હા, એમને એમ રહી જાય. વ્યવહાર માત્ર એવો સંબંધ છે. સમજાય છે કઈ? જૈન તત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ. જૈન તત્વજ્ઞાન એ તો પાતળ જીવને પલે પડે, દુર્ભવીને ખબર ના પડે. ભાઈ આ વ્યવહાર રત્નત્રીનો રાગ હોય છે ને ધર્માત્માને. અહીં કહે છે ભગવાન આત્મા જ્ઞાયક અને વ્યવહાર રત્નત્રીનો રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહીં. વ્યવહાર રત્નત્રીના જે પરિણામ થાય ને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ એ જ્ઞેય નથી તારું. તારા કર્તાનું કર્મ તો નથી, પણ જ્ઞાનનું જ્ઞેય પણ તારા જ્ઞાનનું એ જ્ઞેય નથી. હા હા વાત ઘણી આગળ લઈ જાય છે. ઘણી આગળ લઈ જાય છે. દ્રષ્ટિ કરાવી છે, દ્રષ્ટિ કરાવી. અનાદિથી આમાં તો પડ્યો છે. બંને જાણવાનો પક્ષ તને છે, છે તો અજ્ઞાન છે. એ તો અનાદિનું અજ્ઞાન છે, એ કઈ નવું નથી. પરને જાણતા તને આનંદ આવ્યો? આવતો જ નથી. તો પાછો પર નહીં, થોડીક વાર પાછો પર કે પર જાણતો નથી, પરને જાણનાર જણાય. ઘરને ટ્રાય કરતો કર, કોશિશ તો કર, તને આનંદ આવશે. દર્શન તો છે ભગવાનના. રાગ એનું નહીં એમ વાસ્તવમાં છે નહીં. લ્યો, વ્યવહાર રત્નત્રીના પરિણામ કર્તાનું કર્મ તો નથી બેન, પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. હા, તો જ્ઞાનનું જ્ઞેય કોણ છે? 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજન કયો સમયસારનો આપે છે પોતે આધાર. એ તો વ્યવહારથી વાત છે, નિશ્ચયથી એમ નથી. વ્યવહાર રત્નત્રીના પરિણામને નિશ્ચયથી આત્મા એને જાણતો જ નથી. જાણે તો એ મય થઈ જાય, રાગ મય થઈ જાય. આત્મા ખરેખર જાણે તો, નિશ્ચયથી જાણે તો એ મય થઈ જાય. એટલે ખોટું છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞેય છે. જો જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય છે. જ્ઞાન તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. જ્ઞાનની પર્યાય, એ પર્યાય જ્ઞેય છે. એ પર્યાય કેવી કે સ્વપરનો અંદર પ્રતિભાસ થાય એવી. સ્વપરને જાણે એમ નહીં, સ્વ અને પર બે જેમાં પ્રતિભાસે એવી જે જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાય પણ છે, ને એ જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય પણ છે. જ્ઞેય પણ એ ને જ્ઞેય પણ જ્ઞાન પણ એક પર્યાયના બે નામ. જ્ઞાનની પર્યાય જ્ઞાન પણ છે અને જ્ઞાનની પર્યાય જ્ઞેય પણ છે. એટલે આ જ્ઞેય નથી એમ. પર્યાયમાં જ પોતાને જાણે છે, એટલે એક જ્ઞેય. એક જ્ઞેય છે, પર્યાય જણાય છે. પર્યાયમાં જે જણાય છે એ નથી જણાતું. પર્યાયમાં જે જણાય છે એ નથી જણાતું. પર્યાય જણાય છે એ વાત સાચી છે જ્ઞાનની. બધું ગાડી નાખે છે, ક્યાં એક રાખ્યો પોતાની પર્યાય. બસ બસ એટલામાં રમત છે. રમત એટલામાં છે, બીજે ક્યાં છે? જ્ઞાનમય આત્મા અને એની પર્યાયમાં ઉપયોગ થાય છે. એ ઉપયોગમાં આત્મા જણાય છે, અનન્ય થઈને જણાઈ ગયો છે. બાલગોપાલ સૌ બસ તો કામ થઈ જાય. રાગાદી પર વસ્તુ પરદ્રવ્યોને એના જ્ઞેય કેવા તે વ્યવહારથી છે. વ્યવહાર એ ખોટું જૂઠું. નિશ્ચયથી પર સાથે એને જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ નથી. એની સાથે આ જ્ઞેય અને આ જ્ઞાન એવું વ્યવહાર એમ નથી. નિશ્ચયથી તો પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞેય છે. હવે પર સાથે એને મારાપણાનો, સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો ક્યાંય ઉડી ગઈ. હા હા, એ તો ક્યાંય ગઈ.
રાગ મારું સ્વ ને હું એનો કરતા ને એ મારું કર્મ, એ વાત તો ક્યાંય ગઈ. આ દુકાન મારીને, દીકરી મારીને, લંડન નું ઘર મારું, એ ક્યાંયનું ક્યાંય ગયું. આ દેહ તારો નથી, પરિણામ તારા નથી. મમતા છોડી દે, પરિણામ રહી જાય, દેહ રહી જાય, બધું રહી જાય ભલે, પણ મમતા છૂટી જાય, મારા પણ છૂટી. આ જૈન દર્શન નો મર્મ છે, સમજી ગયા? મારા પણ છૂટી જાય, કરોડો રૂપિયા રહી જાય, ચક્રવર્તી ને રાજપાટ રહી જાય, મારા પણ છૂટું. બસ મારા પણ આવ્યું ને, જેમ છે એમ જ છે. મારા પણ હતું એ ખેંચી લીધું. મારા પણ અહીંયાથી ખેંચ્યું અને મારા પણ ક્યાં આપ્યું? પોતામાં જ્યાંથી ખેંચીને અહીંયા એટલું છે. મારા પણ છૂટે છે. સંયોગનો વ્યવહાર કરવાની શક્તિ આત્મામાં નથી. રાગ રહી જાય, રાગના નિમિત્તો રહી જાય, કુટુંબ કબીલા રહી જાય, દેહ રહી જાય, 8 કર્મનો સંયોગ રહી જાય, સમજી ગયા? રાજપાટ પણ રહી જાય, હોય તો, ન હોય તો કરોડો રૂપિયા પણ રહી જાય, ભલે રહીએ, એનામાં મમતા છૂટી ગઈ. મારા નથી. શુભાશુભ ભાવ મારા નથી, શુભાશુભ ભાવ રહી જાય, ભાવ હોય પણ મારા પણ છૂટી ગયું. ભાવ તો હોય, કેમ કે વિતરાગ તો થયો નથી, યથાખ્યાત ચારિત્ર થયું નથી, અર્યન થયો નથી, મુનિ થયો નથી. એટલે ગ્રસ્તને જો પાપ ને પુણ્યના પરિણામ આવે, પણ એ પરિણામ મારા એ ગયું, અને પછી એ મારું જ્ઞેય એ પણ ગયું. કર્તાનું કર્મ તો નહીં, પણ જ્ઞાનનું નહીં પણ નથી. આવી ઊંચી વાત આમાં છે. આ પેલામાં પેલી એકડો છે, સમ્યક દર્શન થવાનું. આ સમ્યક દર્શન કેમ થાય? અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન બારમાં ભમે છે ને, એ ભમતું જ્ઞાન અંદરમાં ઉપકાર કર્યો છે. ગુરુદેવે ઘણો ઉપકાર કર્યો છે આવા વ્યાખ્યાન. નિશ્ચયથી પર સાથે એને જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો, સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો ક્યાંય ઉડી ગઈ, દૂર હોઈ ગઈ. સમજાણું કાંઈ? હવે પારો બદલાવે છે. કહે છે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, તે જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણવો તો કેવી રીતે છે? જ્ઞેયનો જ્ઞાતા નથી, આત્મા પર જ્ઞેયનો જ્ઞાતા નથી, તો આત્માનું સ્વરૂપ શું છે એ સમજાવે છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલોલો એટલે પર્યાય રૂપે પરંતુ તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો, અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા, એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતારૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. આ આટલા શાસ્ત્રના શબ્દો. હવે એના ઉપરનું વ્યાખ્યાન આવે છે. ચોથું પાનું છે, ને ઉપર ચોગણો છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો. આમાં એમ સમજાયું છે, જ્ઞેયોના આકારે એટલે પર પદાર્થ જે જ્ઞેયો છે એના આકારે એટલે જેવું એનું સ્વરૂપ હોય, કાળું, ધોળું, ખાટું, મીઠું, એ જ્ઞેયોનું સ્વરૂપ કહેવાય. એ આકાર એટલે સ્વરૂપ. એ જે સ્વરૂપ આમાં ઝળકે છે એના આકારે થતા જ્ઞાનના પર્યાયો, કલોલો એટલે પર્યાયો, એના સંબંધવાળું જ્ઞાન, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન પર્યાય એ પરિણમતો. આ વ્યવહારથી કહ્યું હો, એની હારે એને સંબંધ નથી. નિમિત્ત દેખીને એ જણાય છે એમ વ્યવહારથી કહ્યું, પણ એમ છે જો નિષેધ કરશે. કાળું ધોળું જણાય છે, પણ એ જે જણાય જે કાળું ધોળું છે એ પોતે નથી. એ કાળું ધોળું તો પોતે નથી, પણ કાળું ધોળું જેમાં જણાય છે એવું જ્ઞાન પણ પોતાનું નથી. એ સંબંધ કાઢવો છે, એને બહારનો સંબંધ, એની હારેનો જ્ઞેયના સંબંધથી થાય છે જ્ઞાન. એ એને જાણે છે એમ કથનમાં કહેવામાં આવે, પણ એમ છે નહીં. જો આમાં છે આ વ્યવહારથી કહ્યું. ખરેખર તો જ્ઞેયોનું 6 દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના
વિશેષ રૂપે પરણવું, પર્યાય રૂપે પરણવું, એ જેમાં જણાય એવા પર્યાય રૂપે પોતે પરણમે તે જ્ઞાનની પોતાની દશા છે ને તે જ્ઞાનના પોતાના સામર્થ્ય છે. ઓલા 6 દ્રવ્ય છે માટે એનું જ્ઞાન થાય છે એમ નહીં. 6 દ્રવ્યનું જાણપણું પણ પોતાના સામર્થ્ય અંદરમાંથી આવે છે એમ. એ સ્વને કે પર એનું જે જાણવું આવે છે એ જ્ઞાનની શક્તિમાંથી આવે છે. સામર્થ્ય શક્તિ છે. જ્ઞેયોના આકારે થતું જ્ઞાન, જુઓ ઉપર કહ્યું તો જ્ઞેયના સ્વરૂપે જેવું જ્ઞેય છે, કોલસો હોય તો કોલસો, સોનું, ચાંદી, ઘોડો, હાથી, જે પ્રકારે પદાર્થો હોય એ સંબંધે થતું જ્ઞાન. જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કહેવા માત્ર છે, કથન માત્ર છે. જ્ઞેયોના આકારે થતું જ્ઞાન કથન માત્ર છે. થયું નથી એમ કહેવા માંગે. થયું જ નથી. એ તો જ્ઞાનાકાર છે. એ તો જ્ઞાનાકાર છોડ્યું નથી એને, અને જ્ઞાયાકાર થયું નથી, થવાનું નથી. પણ જ્ઞેયને દેખીને જ્ઞાયાકાર થયું એમ કહેવામાં આરોપ, એવો વ્યવહારથી કહેવામાં આવે. કથન માત્ર એટલે એમાં કાંઈ નથી. કથન માત્ર એટલે કેવા પૂરતું છે, કેનો મામો એ મોસાળું ન પૂરે. તમારા ગ્રામનો તમારી છોકરીને લગ્ન થશે, સમજી ગયા, તો એના ગામના હોય ને, એના મામાના જ્ઞાનમાં કોઈ આવે તો કે મામા આવો આવો એમ કહેવાય. એ ગામના આપણા ગામડામાં એ રિવાજ કેમ કે મામા આવો. ગામના બધા મામા પણ એ કઈ ઘોષણું પૂરે એટલે કેવા માત્ર મામા, કથન માત્ર. કેનો મામો આપણે કહેવાય છે, કેનો મામો કેવા પૂરતું, આચો મામો નહીં. એમ કે છે જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કહેવા માત્ર છે. જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કથન માત્ર, કહેવા માત્ર છે. એમ છે. કેટલું ચોખવટ કરે છે. થતો નથી એટલે જ્ઞાનાકાર રૂપે ધર્યો છે, જ્ઞાયાકાર થતો નથી. પણ નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહારથી એમ કહેવાય કથન માત્ર છે. બાકી વાસ્તવિક એમ નથી. એમ વાસ્તવિક એમ નથી. આ કબાટ જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે કબાટને જાણે છે. જ્ઞાયાકાર થયું એમ કથન માત્ર છે, પણ એમ નથી. કેમ કે એ વખતે જ્ઞાન છે ને, જ્ઞાન તો જ્ઞાનની વ્યાખ્યા આપણે શું કરી કે જ્ઞાયકને જાણે નામ જ્ઞાન. તો જ્ઞાન તો જ્ઞાયકને જ જાણે છે, આને જાણતું છતાં આને નિમિત્ત દેખીને આને જાણે છે. એમ ઉપચારથી કહેવામાં આવે. કથન માત્ર છે. એમાં વાતમાં કાંઈ માલ 100% ખોટું છે. એ કથન હે બદલે જ નહીં. જ્ઞાનનો વિષય બદલે જ નહીં. જ્ઞાન વિષય ફેરવે જ નહીં. જ્ઞાનમાં કોઈ વખતે આત્મા જણાય ને કોઈ વખતે કબાટ જણાય, કોઈ વખતે આત્મા જણાય ને કોઈ વખતે સેમંદ્ર ભગવાનની પ્રતિમા જણાય. જ્ઞાનમાં એમ બનતું નથી. એટલું બેસાડવું પડશે. એટલું બેસાડવું પડશે. એ કઠણ છે એમ કે છે. આ વાત જયારે થોડી કઠણ છે એટલે બેસાડવું પડશે. જો બેસી ગઈ તો પછી કે જ્ઞાન ને વિષય થતો જ નથી. પ્રત્યેક સમયે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે ત્યાં જાઓ, લંડનમાં જાઓ, રાજકોટમાં જાઓ, નાયડુબીમાં જાઓ, જામનગર જાઓ, ગામડે જાઓ, જ્યાં જોયા તમારા જ્ઞાનમાં નાયક જ રહે. આત્મ